हे प्रभु, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, द्वारिकानो नाथ भजो राधे गोविंदा। द्वारिकानो नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। द्वारिकानो नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, द्वारिकानो नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। रुक्ष्मणी नो नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। द्वारिकानो नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। आप पण बधाई साथे रुक्ष्मणी नो नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। सुदामा नो मित्र भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। सुदामा नो मित्र भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। सत्य भावना नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। जाम्बवती नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। जाम्बवती नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। राधा जी नाथ भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। द्वारिका नाथ भजो राधे गोविंदा। राधे गोविंद 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 भजो राधे गोविंदा। आशुतोष शशांक शेखर चंद्रमौली चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि दिगंबरा। नाथ नागेश्वर हरो
शाप अभिशाप तम महादेव महान भोले सदाशिव शिव शंकरा नागेश्वर नाथ हरो हर पाप शाप अभिशाप तम महादेव महान भोले सदाशिव शिव शंकरा जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे चरण हो क्षमा हो अपराध सब जय जय जयति जगदीश्वरा जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा आशुतोष शशांक शेखर चंद्रमौली चिदंबरा चंद्रमौली चिदंबरा अस्ति स्वस्तरुणी कराग्र विगलात् कल्प प्रसूना प्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लेहरी निर्वाण नीर व्याकुलम् सहस्र सहस्र निबदनी विविलसद गोपी सहस्रावृतम् हस्तन्यस्त नताप वर्गम् अखिलो दारं किशोरात् कृति वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते नमोस्तुते व्यास विशाल बुद्धये फुलारविन्दा यत्र यत्र नेत्रम् येन त्वया
ભારત તેલ પૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. ઘણી કથાઓમાં વક્તાશ્રીઓએ પ્રસારણો કર્યા અને કહ્યું છે, ગીતા કૃષ્ણએ અર્જુનને સંભળાવેલી એ ગીતા કૃષ્ણના અવાજમાં ક્યાંય પ્રાપ્ય જ નથી. કૃષ્ણનો અવાજ કેવો હતો? ગીતા સંભળાવી એ શું હતી? ક્યાંય નથી મળતું વાલા ભક્તો. પરંતુ ધૃતરાષ્ટ્રને સંજયે મહાભારતના મેદાનમાં જે જે ઘટનાઓ ઘટી એનું વર્ણન કર્યું એવું કથામાં આવે છે. સંજયે આ આખી કથા ધૃતરાષ્ટ્રને સંભળાવી અને કહ્યું કે કૃષ્ણએ અર્જુનને યુદ્ધના મેદાનમાં ગીતા ઉપદેશ આપ્યો છે. અને આજે આપણી પાસે છે પ્રાપ્ય એ ગીતા. એ કૃષ્ણની ઓરિજિનલ ગીતા નથી, એના અવાજમાં નથી. અર્જુન સિવાય કોઈએ આ ગીતા સાંભળી જ નથી. એમ કહેવાય છે કે અર્જુને ગીતા સાંભળી હતી. કૃષ્ણનો અવાજ અર્જુનનું સાંભળવું, હોકાર અથવા તો સંવાદ અર્જુને કર્યા હોય એ ઓરિજિનલ અર્જુનના અવાજમાં અને કૃષ્ણના અવાજમાં નથી પ્રાપ્ય. આવો અભિપ્રાય મોટા ભાગના વિદ્વાનોએ પ્રસારિત કર્યો છે. આપણે તો આવું પ્રસારણ
એ અનેક કથાઓમાં મળી શકે છે. એ આપણે અત્યારે ગીતા ના નામથી અને કૃષ્ણએ અર્જુનને સંભળાવેલી એવા નામથી આપણે ગીતા એનું પ્રસારણ કરીએ છીએ વાલા ભક્તો. આ મહાદેવજીને આપણે કથા સંભળાવવી એટલે આપણે ઉત્તમ કથા કેવી એવો અભિગમ આપણો શ્રી શુક ઉવાચ રાધે તું બડભાગિની तूने कौन तपस्या की, तीन लोक के ताड़न तरन रहसे तेरे आधी. अर्थात રાધાને આપણે બધા પંડિતો વિદ્વાનો કહે, હે રાધા તું આટલી બધી ભાગ્યવાન છો. આ માટે તે કેવી કેવી તપસ્યાઓ કરી કે ત્રણેય લોકનો નાશ કરવા વાળા, ત્રણેય લોકને તારવા વાળા, ઉગારવા વાળા, ત્રણેય લોકને મોક્ષ આપવા વાળા પ્રભુ પોતે હંમેશ તારામાં જ લીન રહે છે, મગ્ન રહે છે. વાલા ભક્તો, કાર્તક માસની સુદ એકમ એના દિવસે એટલે દિવાળીના પહેલા જ એના પછીના જ દિવસે અણકોટ એટલે પડવો કહીએ છીએ બધા વ્રજવાસીઓ, ગોપ ગોવાળો દર વર્ષે ઇન્દ્રદેવની પૂજા કરે. વર્ષોથી આ એક રૂઢિ કસ્ટમ બની ગયેલ હતો. બધા સામગ્રીઓ તૈયાર કરે જુદા જુદા પ્રકારની. ભગવાન કૃષ્ણએ વિનયપૂર્વક પૂછ્યું કે તમે બધાય જે કર્મ કરો છો એ સમજણથી કરો છો કે દર વર્ષે કરવું એટલે કરવું, કઈ સમજ, કોઈ કથા, કોઈ સત્યતા છે? નંદ બાવાએ કહ્યું,
પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાઃ તસ્યાત મમૂર્તયઃ તે અભિવર્ષન્તિ ભૂતાનાં પ્રીણનમ જીવનમ પયઃ. મેઘોના અધિપતિ ભગવાન ઇન્દ્ર વરસાદ વરસાવનારા છે. ઇન્દ્ર બધા જ જીવોને જે તૃપ્ત કરનારું જીવન આપનારું છે એ જલ વરસાવે છે. ઇન્દ્રને પ્રસન્ન કરવા બધા વ્રજવાસીઓ યજ્ઞ કરે છે. ખેતીની ઉપજ ઇન્દ્રની કૃપાથી જ થાય છે. જે કોઈ મનુષ્ય કામ, ક્રોધ, લોભ, ભય, દ્વેષ એના કારણથી ઇન્દ્ર પૂજા કે ઇન્દ્ર યજ્ઞ નથી કરતા એવા મનુષ્યોનું ક્યારેય કલ્યાણ થતું નથી. હે પ્રભુ, નંદ બાવાએ આવું સમજાયું. કૃષ્ણ આ સાંભળીને કહે, બાવા, હકીકત, ધર્મ, શાસ્ત્ર આ તમે કહો છો એવું નથી કહેતા. વાસ્તવમાં એવું લખ્યું છે શાસ્ત્રો વેદોમાં, કર્મણા જાયતે જંતુઃ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈ વાભિપદ્યતે. બધા જ જીવો પોતપોતાના કર્મના આધારે પોતપોતાના કર્મો મુજબ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. ફરી જન્મ અથવા તો સદગતિ પણ કર્મ મુજબ જ બધા જીવોને મળે છે તથા બધા જીવોને જીવન દરમિયાન સુખ, દુઃખ, ભય, કલ્યાણ એ જીવોના કર્મ પ્રમાણે મળે છે. ઈશ્વર પણ જે જીવ કર્મ નથી કરતા તે જીવને કાંઈ આપવા માટે સમર્થ નથી. એટલે કર્મ નહીં થાય તો ભગવાન પણ કાંઈ નહીં આપી શકે. ભગવાન આપે છે એ તમારા કર્મ મુજબ અને થોડી એવી કૃપા કરીને ભક્તિ કરો તો ભગવાન આપી શકે. અને ભક્તિ કરવી, સત્કર્મો કરવા, દાન કાર્યો કરવા
આ બધું કર્મ કરવાનું જ કહેવાય છે. કર્મ વગર કોઈ મનુષ્યો રહી શકે નહીં. કર્મનો વિકલ્પ હોઈ શકે. આપણે પણ આ સત્કર્મ કરીએ છીએ, કથા પ્રભુની કહીએ અને સાંભળીએ છીએ. આ કર્મ એનો વિકલ્પ છે. આનાથી પુણ્ય થાય અને ભગવાન રાજી થાય, ભગવાન સુખ આપે. કપટ કરવું, સ્વાર્થ રાખવા, ટીકાઓ નિંદાઓ કરવી, આનાથી પાપ કર્મ થઈ જાય છે. અને પાપ કર્મોના આધારે લેન દેન, એના બંધનો અને એના બંધનોના કારણે ફરી જન્મ લેવા પડે. કોઈને કોઈ સ્વરૂપમાં 84 લાખ જન્મો યોનિઓ છે જીવોની સૃષ્ટિ. આમ તો અનેક ગણી હશે, પણ આવું ખાલી એક પ્રમાણ છે. બાવા જીવ કર્મ તો કરે જ સતત. એક યા બીજા પ્રકારના. અને સત્કર્મ કરવા એ પણ પ્રભુની કૃપા હોવી જોઈએ તો થઈ શકે. પ્રભુની કૃપા ક્યારે? કે જ્યારે આપણે પુણ્ય કમાણી એની બેલેન્સ થોડી હોય, બધા પુણ્યો વપરાય ન ગયા હોય, ઘણાને જન્મ લે ત્યારથી બેલેન્સ પુણ્ય કર્મોની સાથે લઈને આવ્યા હોય. ગત જન્મમાં બધા પુણ્યો વાપરી ન નાખ્યા હોય, આવું પણ બને છે. એટલે જન્મ જ એવા કોઈ સંતો, મહંતો, વિદ્વાનો, ધનાઢ્ય માણસો, સત્તા હોદ્દાઓ ધરાવનારા, એમને ત્યાં જન્મ થાય. એટલે જન્મથી જ સુખ આનંદ આ જીવને થાય. એનું કારણ જ એ પૂર્વ જન્મના પુણ્યની બેલેન્સ અને લેન દેન. આ જન્મનારનું લેનું હોઈ શકે અને પછી એને દેવાનું પણ હોઈ શકે. આ બધા કર્મો મુજબ છે. ઇન્દ્ર એની પૂજા કરે, ભક્તિ કરે, એના ખેતરમાં વરસાદ વરસાવે અને બાજુવાળો ઇન્દ્રનો વિરોધ કરે, એની ભક્તિ ન કરે, તો બાજુવાળાના ખેતરમાં વરસાદ ન વરસે. એવું બની શકે? કૃષ્ણએ પ્રશ્ન કર્યો. ત્યારે નંદ બાવા કહે, કાના તું તો બહુ બુદ્ધિશાળી છો. આટલું બધું તને જ્ઞાન શિક્ષણ કોણે આપ્યું? તો તું એમ બતાવ કે કોની પૂજા કરવી.
ઇન્દ્ર તો ખાલી વરસાદ વરસાવે, બસ. સુખ દુઃખ આનંદ એ તો આપણા બધાના કર્મ મુજબ. ભગવાનની પૂજા કરવાની. ભગવાન એ બધું જ કરી શકે, આપી શકે. ભગવાનને રાજી કરવા અને ભગવાન રાજી થાય એવા એવા કર્મો કરવા. વાલા ભક્તો, નંદ બાવા અને બધા વ્રજવાસીઓ હવે એમ પૂછે કે તો ભગવાન ક્યાં? તો અમે પૂજા કરવા ભગવાનની જઈએ. કૃષ્ણ કહે ગિરિરાજ પર્વત એ ભગવાન છે, એમાં ભગવાન છે. જંગલો છે, જંગલો વરસાદ લઈ આવે છે, વરસાદને ખેંચે છે. ગાય એ પણ વરસાદના કારણથી જંગલોમાં ચારો કરવા જાય છે, એને પણ આનંદ થાય છે. તો ગિરિરાજ ભગવાનની પૂજા કરવી. હવે બધા જ જે કઈ બનાવ્યા હતા સામગ્રીમાં, પકવાન, મીઠાઈઓ, માલપુઆ, હલવો, ખીર, મગદાળ, આ મુંહ મેં પાણી તો આવી ગયા ને અત્યારમાં. આ પ્રભુની કૃપા કહેવાય, આ પ્રભુની કથા છે. આપણને બધાને આનંદ કરાવે છે. કથા આપણને બહુ પ્રિય છે, એટલે આપણે ભગવાનને રાજી કરવા પ્રયત્નો કરીએ છીએ. કૃષ્ણની વાત બધાએ માન્ય રાખી. બધું લઈ ગિરિરાજ ગોવર્ધનજીની તળેટીમાં પહોંચ્યા. કૃષ્ણએ બ્રાહ્મણો મારફતે ગોવર્ધનજીની પૂજા કરાવી. યમુના જળથી ગોવર્ધન ગિરિરાજજીનો અભિષેક કરાવ્યો. જુદા જુદા પ્રકારના 56 ભોગ ધરાવ્યા છે. અને આ કથાના માધ્યમથી આજે આપણે અહીંયા પણ મહાદેવજીનું પધરાવી અને જલાભિષેક કરવાનો આપણા ભક્તોએ આયોજન પણ કર્યું હતું. હજી આવ્યા નથી, પણ જો પધારશે અને એમની સગવડતા વ્યવસ્થા હશે તો આપણે પણ એ શિવલિંગ અહીંયા પધરાવશું ભાગવતજીની કૃપાથી. અને આપણે એમના ઉપર અભિષેક, જલ અભિષેક કરીશું.
ગંગાજળ એમાં બીજું જળ મિલાવીને અથવા જો તરતનું દોયેલું ગાયનું દૂધ એ હશે તો એનાથી એ અભિષેક થશે અને એ બધું જળ અને દૂધ આપણે બીજા પાત્રમાં ઝીલી લેશું. પછી બધાને પાડોશમાં પણ બધાને એ ચરણોદક આપશું. આપણે પણ બધા લેશું. આપણો એવો સંકલ્પ છે. પણ આપણું ધાર્યું કઈ થાય પૃથ્વી ઉપર સાંજના બધાય આવા કાર્યક્રમો કરીએ, આવું વિચારીએ, પછી તો મહાદેવજીની કૃપા, ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ એમની કૃપા થાય એ મુજબ આપણે કરવાનું હોય છે. બસ હરી ઈચ્છા, પ્રભુ ઈચ્છા. છપ્પન ભોગ એ પણ વ્યવસ્થા આપણે જુદી જુદી પ્રકારની મીઠાઈઓની એ કરી છે. એ થોડી મોડી આવે તોય ચાલશે અને બધી જ મીઠાઈઓ 56 પ્રકારની કે ઓછી વધારે એ આપણે ભાગવત સ્વરૂપ ભગવાન એમને ધરાવવાની છે. આજે આપણે એક આપણો ભાવ આપણા હૃદયનો એ વ્યક્ત કરવાનો છે. બસ પ્રભુ રાજી જ હોય છે, મહાદેવજી રાજી જ હોય છે. આ તો શ્રાવણ મહિનો છે અને ભક્તોને ઈચ્છા થાય છે તો આપણે કોઈને ના નથી પાડતા. આ 56 ભોગ અત્યારે તો આપણે માનસિક રીતે આ ભાગવતજીને ધરાવીએ અને કૃપા કરવા કહીએ. થાળ પણ આપણે ગાઈશું. જમોને જમાડું રે જીવન મારા, હરિરંગમાં રમાડું રે જીવન મારા. વાલાજી મારા સોનાનો થાળ મંગાવું, મોતીડે વધાવું રે જીવન મારા. જમોને જમાડું રે જીવન મારા, હરિરંગમાં રમાડું રે જીવન મારા. આ સુંદર મજાનો થાળ એ આપણા પ્રાતઃસ્મરણીય પરમ વંદનીય એ ભક્તિમાં જોડાયેલા અને આપણે એમને પ્રણામ કરીએ એ આ થાળ બહુ સુંદર રીતે ગાય છે. હા, અને આપણને આનંદ આવે. એમની પણ એવી ઈચ્છા હતી કે આજે આપણે કથામાં આ થાળ એ લઈ શકાય તો લેવો. બહુ કૃપા થાય એમના કહેવા મુજબ. અને આપણી તો શ્રદ્ધા છે એ આપણે ત્યાં સ્વામિનારાયણ મંદિર અને ગઈકાલથી જ
તારીખથી જ ત્યાં 5 દિવસ બધા ભક્તોને કથાઓ કહેવાના છે. જઈ શકાય તો આપણે ત્યાં પણ જાવું છે. એ તો હવે એમના હુકમ અને એમની કૃપા એ વાત છે. એમની ઈચ્છા વગર આપણે પત્તા ભી નહીં હિલતા હે. આ સુંદર મજાનો થાળ એને પણ આપણે સંભળાવવો છે આ યુટ્યુબના માધ્યમથી, અથવા તમે અહીંયા રેકોર્ડિંગ પણ કરી શકો તમારા મોબાઈલમાં અને ત્યાં સ્વામીજીને સંભળાવી શકો. વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, જમો ને થાય ટાઢું રે. જીવન મારા વાલાજી મારા ગૌરીના ધ્રુત મંગાવું, માહી સાકર નખાવું રે. જીવન મારા વાલાજી મારા દૂધ કઢેલા ભલી ભાતના, જમો ને આવી જાતે રે. જીવન મારા વાલાજી મારા પાપડ પતાસા ને પોળી, જમો ને ગળી મોળી રે. જીવન મારા જમો ને જમાડું રે. જીવન મારા હરિરંગમાં રમાડું રે. જીવન મારા વાલાજી મારા તુવેરની દાળ ચઢી ભારે, વિશેષ વઘારી રે. જીવન મારા વાલાજી મારા કઢી કરી છે બહુ સારી, જમો ને ગિરિધારી રે. જીવન મારા વાલાજી મારા આંદા કેરીના અથાણા છે વાલ ને વટાણા રે. જીવન મારા વાલાજી મારા જે જે જોઈએ તે માંગી લેજો, ખારું ને મોડું કહેજો રે. જીવન મારા જમો ને જમાડું રે. જીવન મારા હરિરંગમાં રમાડું રે. જીવન મારા જમો ને જમાડું રે. જીવન મારા વાલાજી મારા સોનાનો થાળ મંગાવું, મોતીડે વધાવું રે. જીવન મારા જમો ને જમાડું રે. જીવન મારા વાલાજી મારા જળ રે જમનાની ભરી જારી. વાલાજી મારા જળ રે જમનાની ભરી જારી, ઉભા છે બ્રહ્મચારી રે. જીવન મારા
વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજા જમોને લાવું જાજા રે જીવન મારા વાલાજી મારા પ્રતાપના સ્વામી છો અંતર્યામી રે જીવન મારા જમોને જમાડું રે જીવન મારા હરિરંગમાં રમાડું રે જીવન મારા વાલાજી મારા સોનાનો થાળ મંગાવું મોતીડે વધાવું રે જીવન મારા હરિરંગમાં રમાડું રે જીવન મારા વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, વૈષ્ણવો, આ દિવ્ય કથા એ યુટ્યુબ મારફતે પ્રતાપભાઈ વ્યાસ સર્ચ કરવાથી આપને મળી શકશે. અમે અપલોડિંગ થાય ત્યારે આપને પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ. આપે રેકોર્ડિંગ કર્યું હોય તો પણ આપ બધાને પહોંચાડજો. ભગવાન કૃષ્ણએ પોતાનું એક સ્વરૂપ હવે ગોવર્ધન પર્વતમાં પધરાયું. બધાને દર્શન દીધા, જાહેરમાં, ખુલ્લામાં, ન કોઈ પડદો, ન કોઈ જાદુ. ભગવાનના દર્શન થયા, બધાને બહુ પ્રેમ ઉત્પન્ન થયો. પ્રીત અંતઃકરણની જાગી. ગિરિરાજજીમાં ઈશ્વરમાં કોઈ ચીટિંગ નથી, કોઈ ચાલાકી નથી. બધાને દર્શન થાય એટલે આ કોઈ જાદુ નથી. પડદો હોય તો ત્યાં જાદુ કહેવાય. એટલે પડદો નથી. આ જુઓ, આમાં કાંઈ નથી, પણ ચલાવ આ બની ગયું. પણ આ એક ચાલાકી છે. પડદો રાખી અને આવી રીતે અમે પણ પ્રાપ્ત કર્યું હોય તો આને કહેવાય જાદુ. જહાં પડદા હૈ वहाँ प्रीत नहीं है, जहाँ पर्दा नहीं वहाँ प्रीत है. गिरिराज गोवर्धनજીએ બધાને દર્શન આપ્યા. બધા પાસેથી ગોવર્ધન પ્રભુએ માંગી માંગીને ભોગ ગ્રહણ કર્યા. આન ઓર એમ કહ્યું. આન ઓર એટલે હજી લાવો, હજી લાવો. કોઈ આપણી પાસે જમતા જમતા માગે કે મને આ લડ્ડુ બહુ પસંદ છે, મને લડ્ડુ આપો, તો આપણને કેટલો આનંદ થાય કે લ્યો ને બે ચાર, તમે લ્યો જ, બહુ મજા આવે. એમ ગિરિરાજજીએ માગી માગીને બધા પાસેથી બધી સામગ્રીઓ આરોગી ગ્રહણ કરી. આન ઓર અને પછી તો ક્રમે ક્રમે એમાં ફેરફાર થયો. આની
આન્યોર એમ કહેવા લાગ્યા. અને આ જગ્યાને આન્યોરના નામથી ઓળખવામાં આવે છે વાલા ભક્તો. અને આવી રીતે આન્યોર ગામની રચના થઈ છે. બધાએ ઉત્સવો મનાવ્યા છે. ગિરિરાજજીની પરિક્રમા એક કરવી હોય તો 21 કિલોમીટર ચાલવું પડે. આવા વિસ્તારમાં ગિરિરાજજી છે. ઘણો આનંદ, દિવ્ય લાવો બધાને પ્રાપ્ત થયો. જુદા જુદા પ્રકારના પોતપોતાના અંતઃકરણના ભાવ વૈષ્ણવો રજૂ કરે. આપણે એની ઝલક બતાવશું. मैं तो गोवर्धन को जाऊं मारे देश, ना माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मारे देश, ना माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊंगी, कोई माने या न माने. मैं तो गोवर्धन को जाऊंगी, कोई माने या न माने. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. ऊपर થઈ શકો છો. गिरिराज की शरण में, गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. जीवन की दौर सौंप दे गिरिराज की शरण में. फिर भय न कोई होगा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. श्रद्धा से शीश झुका दे गिरिराज की शरण में. विश्वास अटल रखना गिरिराज की शरण में. विश्वास अटल रखना गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. निर्मल हृदय होगा गिरिराज की शरण में. गिरिराज की शरण में. गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. इंद्र तो राह जोता रही गया. વ્રજવાસીઓ ક્યારે પૂજા કરે. આ વર્ષે થોડું મોડું થયું છે. આમ વિચારે છે ઇન્દ્ર. મારી પૂજા કરવામાં વિલંબ કેમ થયો હશે. એવા જ સમયો આવું વિચારતા હતા ને ત્યાં જ નારાયણ 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 સ્વાગત સન્માન કર્યું ઇન્દ્રએ. નારદજી જાણી ગયા. નારદજી કહે, દેવરાજ
આ વખતે તમારી પૂજા નહીં થાય. વ્રજમાં ગિરિરાજજીની પૂજા શુભ સમયમાં કરી નાખી છે બધાએ. દર વર્ષે હવે ગોવર્ધનજીની પૂજા કરશે. આપનું પતું કપાઈ ગયું. જોકે આવું નારદજી બોલે નહીં, પણ આ તો આપણે કથાને અસરકારક બનાવવા કે હવેથી તમારી પૂજા નહીં થાય. નારદ તો વાત કરી અને નારાયણ 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 જતા રહ્યા. ઇન્દ્રએ ક્રોધિત બની એટલો બધો ગુસ્સો કર્યો, એટલો બધો ગુસ્સો કર્યો, એટલો બધો ગુસ્સો કર્યો અને વેરભાવ કે પોતે મેઘોના સ્વામી હતા ને, બધાય મેઘોને બોલાવી આદેશ કર્યો કે જાઓ વ્રજમાં વરસી પડો અંધરા ધાર, સાંભેલા ધાર. અને વરસાદ વરસવા લાગ્યો. બધાય મેઘો ઇન્દ્રએ એવો ગુસ્સો કરીને કે બધાને તણાવી નાખો, ભલે બધાયના મૃત્યુ થવા માંડે. ખબર પડે કે ઇન્દ્રની પૂજા મૂકી અને પર્વતની પૂજા. બધા વ્રજવાસીઓ હવે અચાનક અતિવૃષ્ટિ એના કારણથી બહુ કષ્ટ અનુભવ્યો. આપણે તમે જુઓ ને આજે રાતે પણ, આજે રાતના 12:30 1 વાગે કે કોઈ જાણે કેમ પણ નીંદ ઉડી હતી તો કેટલો વરસાદ હતો. અહીંયા પણ બધે આપણને હતું કે આમાં કેમ કથા કરશું. ઉપરથી પાણી, બાજુમાંથી બધું પડી ગયું છે. પણ આ તો મનુષ્ય જીવ છે એટલે અમને ને આપને બધાને ચિંતા થાય. એવા ટાણે રાતમાં ભક્તએ ફોન કર્યો હતો કે કેવો વરસાદ છે, શું કરશો? આપણે તો ब्रह्मा जी को मालूम सुबह क्या होगा, प्रातः काले क्या होगा. પણ પ્રભુની કૃપાથી આપણે પણ આટલો બધો વરસાદ આ વિસ્તારમાં આપણું કામ નથી હો સહન કરવાનું. આપણે તો પ્રભુને પ્રાર્થના કરીએ, હે કૃષ્ણ આદિશક્તિ સ્વરૂપ, આપ આટલું છે એમાં પણ જો નુકસાન થશે તો અમે નહીં કરી શકીએ. આ શ્રાવણ માસ દરમિયાન મહાદેવજીની ભક્તિ, ભાગવતજીની ભક્તિ, અને અમને થોડો અફસોસ રહી જશે, પણ આપ કૃપા કરજો. અને જાણે કે સુદર્શન ચક્ર નો રાખી દીધું હોય, આ છત એ સતના આધારે હવે રહી છે. બાજુમાં તો આપણે આ ખંડમાં તો બધું પડી ગયું, આ સામાન ને બધું અહીંયા આપણે, પણ આ જ એક જાતની ભક્તિ છે.
જીવનમાં અટકાયત આને જ કહેવાય. અને આપણને આટલી અટકાયત છે કથામાં. આ પેલું કઈ માઇક્રોફોન ન હોય તો આપણે ચાલુ કરી દઈએ છીએ. એ વિક્ષેપ કરે તો આપણે ભક્તિ કરવી, દિવ્ય કીર્તનો કરશું. અને ભગવાનને આપણે કોઈ સંજોગોમાં છોડવા નથી. અને ભગવાન તો ક્યાં આપણને છોડવાના? ભગવાને તો કીધું જ છે આપણને બધાને કે હું એકવાર કોઈને પકડું, આમ તો હું પકડતો જ નથી હો કોઈને, એમ ભગવાન કહે છે. પણ એકવાર હું કોઈને પકડું તો પછી છોડતો નથી. બોલો નારાયણ હરી. વ્રજવાસીઓને બહુ તકલીફ થયો. આપણને બધાને અહીંયા આ વિસ્તારમાં કેટલા માણસોને કોઈના મકાન તૂટ્યા, કોઈને ઈજા થઈ, આવું બધું આપણે સાંભળતા હોય છીએ. કોઈના ઝૂંપડાઓ એમાં, અને રાતના આવા ગરીબ માણસો એ સૂઈ પણ નથી શકતા. હવે તો આપણે આ ઇન્દ્રએ જેમ વ્રજ ઉપર વરસાદ વરસાવવાનું કર્યું, આવું એવું અત્યારે આપણે જ પણ અનુભવી રહ્યા છીએ. અને આપણે આ જન્માષ્ટમીનો ઉત્સવ એ આ 26 તારીખ સોમવાર, આજે 25 થઈ તો કાલે જ તો આપણે બધા ઉત્સવ મનાવશું. એ જેવી શક્તિ આપે એવી, અને આનંદ કરશું એ કરાવે એવો. અને ભક્તો બધા આપણે સાથે હશું તો કઈ તકલીફ કોઈને નહીં પડવા દઈએ. આ કૃપાળુ બધા માલ ઢોર બધું લઈ અને કૃષ્ણએ કહ્યું ચાલો. વરસતા વરસાદમાં બધા ગયા ગિરિરાજજીની તળેટીમાં. પ્રાર્થના કરી ભગવાન કૃષ્ણએ. બધા ગોપ ગોવાળો ગોપીઓ બધાએ ભક્તોએ પ્રાર્થના કરી ગિરિરાજજીને. કૃષ્ણએ કહ્યું કે હાલો બધા થોડો થોડો ટેકો આપો. કૃષ્ણનો સ્પર્શ થયો ને ત્યાં તો એ ગોવર્ધન પર્વત હાવ હલકો ફૂલકો થઈ ગયો. યતો હિ સર્વે ભવતાપ શાંતિમ લભેયુરેતામ વ્રજરાજ દાસાહ સદા કૃપામ યહ કરણે સમર્થ ભજામ્યહમ તમ હરિદાસવર્યમ. અર્થાત જેની કૃપાના કારણે બધા જ ભાવિક ભક્તો સંસારના તાપમાંથી શાંતિ પ્રાપ્ત કરે છે. શ્રી વ્રજરાજ નંદનંદનના આવા દાસો જેની કૃપા મારફતે શાંતિ મેળવી શકે છે. આવી કૃપા કરવાને જે સમર્થ છે તે હરિદાસ વર્ય ગિરિરાજજીનું અમે વંદન કરીએ છીએ, ભજન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. તથા હે ગિરિરાજજી, આપ ગોપાલ
ગોધન સેવકોની રક્ષા કરવાનો નિશ્ચય કર્યો છે તથા નમન કરવાથી મનોરથો પૂર્ણ થાય છે. આપ કૃપાલુ છો. આપના બધાય ભક્તો ઉપર, આપના બધાય દાસ ઉપર કરુણા કરો. આપના યુગલ ચરણોમાં અમો બધાય નમન કરીએ છીએ. વાલા ભક્તો, 9 શ્લોક એનું ઉચ્ચારણ કર્યું છે. ગિરિરાજજીની પ્રાર્થના કરવા, સ્તુતિ કરવા. બાલકૃષ્ણ પ્રભુએ ડાબા હાથની, આ ડાબો હાથ, એની તટલી આંગળી એના ઉપર ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને પ્રભુનું નામ ગિરિરાજ ધરણ પાડ્યું છે ભક્તો બધાય. અને પ્રભુ એમણે એ ગિરિરાજ ધારણ કર્યો, એક હાથ કમર ઉપર રાખ્યો છે, બધાને નીચે આવી જવા કહ્યું છે, એક ટીપુય પાણીનું ન પડે. આવી વ્યવસ્થા પ્રભુએ કરી, આવી કૃપા પ્રભુએ કરી છે. વાલા ભક્તો, આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કરશું તો બહુ મજા આવશે. હવે બહુ સુંદર કથા ગિરિરાજજીની, અને આપણે બધાય હવે એના દર્શન તો કર્યા, આ ગોવર્ધન ધારણ કરનાર, અને એક નામ ગિરિરાજ ધરણ કી જય. હે પ્રભુ, હે દાદા, હે નારાયણ ભગવાન, હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,